ગુડ મોર્નિંગ મહાદેવ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? જય માતાજી. આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. કાલે હતી મહાશિવરાત્રિ, આપણે અભિષેક કર્યો હતો, રુદ્રી પહેરી હતી. હવે આપણે ગીતા મંદિર નાસ્તો કરી, હવે નાસ્તો કરવા બેસી ગયો. ગીતા જ્ઞાન મંદિર છે ભક્તિનગર સર્કલ પાસે. ગીતા દેવીનાથી આ મંદિરની કાર્ય થયેલું છે. ગીતા દેવી આ મંદિર બનાવી રહ્યા છે. તો આ મંદિરની અંદર પવિત્રતા લાલો રાધે કૃષ્ણ બિરાજમાન છે. તો પવિત્રતાની અંદર જે આજે આ પંચવટી એક અમે બનાવી છે ગીતા જ્ઞાન મંદિરની અંદર. તો પંચવટીમાં જે વૃક્ષો જે રોપેલા છે એની અંદર 5 ઝાડ રોપેલા. 5 ઝાડમાં ભારત પીપળો છે, એમાં બ્રહ્માજીનો વાસ છે. પીપળાની અંદર વિષ્ણુ ભગવાન છે. પછી તમે જુઓ તો આપણે વડની અંદર શિવ બાપા છે, શિવ ભોળાનાથ. અને ઉમરાની અંદર જે ગુરુદાદા છે. અને બીલીની અંદર બ્રહ્મા વિષ્ણુ ત્રણેયનો વાસ છે. અને એને કારણે અમે પંચવટી બનાવી છે. પ્રદક્ષિણા જે વૃક્ષો મંદિરોમાં જે પણ હોય એની પ્રદક્ષિણા કરવાથી આપણા પરિવાર માટે સુખ શાંતિ ખૂબ બધી જળવાઈ અને મળે છે. એટલે આ જે જીવાત્માઓ કાંઈ પણ આપણે પિતૃ કાર્ય કરી શકી ના કરી શકીએ તો પ્રદક્ષિણા કરીને પણ ભગવાનના નામને મોક્ષ કરાવી શકીએ. એટલી વિનંતી આ મંદિર તરફથી ભગવાન તૈયાર. આજે અમે જે આની પેલા વિડીયો મૂક્યો હતો, અખંડ દીવો મૂક્યો હતો અમે, એની પંચવટીનો આજે અમે કૃષ્ણ દાદા સમજાવે છે શું શું વસ્તુ છે, શું છે. હવે ગુડ નાઇટ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો.